ત્રીજી વખત ભગવાન આવ્યા, બીજી વખત પણ ના પાડી, ત્રીજી વખત આવ્યા, ત્રીજી વખત પણ ના પાડી. ચોથી વખતે ગુરુજીએ સવારે વહેલા ઉઠીને શિષ્યને કીધું, બેટા આજ તારે હાથે ગંગાજીમાં સ્નાન કરી કમંડળ ભરી આવ અને મને સ્નાન અભિષેક કરાવ દીકરા. અને શિષ્ય ગયો, ગંગાજીમાં સ્નાન કરી એક ગંગાજળનું પાત્ર ભરી અને ગુરુજીને અભિષેક કરાવે છે. અને ગુરુજી જેવા ગંગાજળથી અભિષેક કરે છે તા ઈંડું ફાટે ને બચ્ચું નીકળે એમ શરીરના બે પડ બન્યા, બે પડ જુદા પડ્યા અને અંદરથી એક પ્રકાશ નીકળ્યો. એ પ્રકાશની એક જ્યોત થઈ અને જ્યોત શિષ્યના હૃદયમાં સમાઈ ગઈ. આવી રીતે સંતો છેલ્લું પ્રારબ્ધ એનું પૂરું કરતા હોય, પણ આપણી દ્રષ્ટિ આપણી લિમિટમાં હોય, એટલે આપણે જેવા હોઈએ એવા બીજાને જોઈએ. એમ નારાયણ ભગતની દ્રષ્ટિ એટલી સીમિત હતી અને 10 વર્ષ ગયા હતા નારાયણ ભગતને ઘેરે ચારે બાજુ જમીન, મિલકત, દીકરા, દીકરીઓ, કુટુંબ, સગા વાલા, મિત્રો, સ્નેહીઓ, ઢોર ઢાખર જબરજસ્ત જથીરો થઈ ગયો. ઘડીક એકનો આ બાજુથી કોઈ સંદેશો આવે, ઘડીકથી આ બાજુ સંદેશો આવે, હે નાણાપા રાતના 2 વાગે કોઈ દરવાજો ખખડાવે, અમારા દીકરાના વહુને દવાખાને લઈ જવા છે, 200 રૂપિયા આપો. કોઈ વળી દરવાજો ખખડાવે, અમારા ઘરમાં તકરાર છે, સમાધાન કરવા હાલો. કોઈ વળી કેમ બોલાવે, કોઈ કેમ બોલાવે. રાત ને દિવસ એક ઘડી નિરાત નહીં, સુખ નહીં, ચેન નહીં. જમવા બેઠો હોય તોય દોડતું દોડતું કોઈ બોલાવા આવે. નારાયણ ભગત કંટાળી ગયા. દિવસ ને રાત બસ આજ કામ, આજ કામ, દોડી દોડીને બીજા માટે દોડવું, અને આ કરો અને આ કરો. કુટુંબમાં, સગા વાલામાં બધે નારાયણ બાપાને બોલાવો. વળી એક દી રાતે માળા લઈને જલારામ બાપા, જલારામ બાપા, જલારામ બાપા યાદ કરે છે. જલારામ બાપા સપનામાં આવ્યા છે. કેમ નારાયણ મને યાદ કર્યો ભાઈ? તો કે બાપા હવે આમાંથી મને છોડાવો. આ માગતા તો માગી લીધું, પણ હવે આમાંથી છોડાવો. હે આપા ગીગા, ગીગા બાપુને દાન બાપુએ આજ્ઞા કરી છે, ગીગા બાપ હવે જા, તારું સ્થાન તને પુકારે છે અને ગવત્રીઓની સેવા કરજે બાપ. એમાં મારો આત્મો રાજી રહેશે. અને ગીગા બાપુ કચવાતે મને હાલ્યા છે, ગાયોની સેવા કરે છે. એને એક જ વાતને પકડી કે મારો ગુરુ રાજી કેમાં રહે, મારો ગુરુ રાજી કેમાં રહે. ગાયોની સેવા કરું ને મારા ગુરુ રાજી રહે છે, ગાયોની સેવા કરું ને મારા ગુરુ રાજી રહે છે. આ બધા સંતો ને ભક્તો એની યાદી એટલા માટે કરું છું કે આ બધા આપણી વચ્ચે થઈ ગયા, આપણી સાથે આપણને કંઈક આવીને કહી ગયા, આપણે ઉભા ઉભા જોતા રહ્યા અને એની પાસે કામ કરાવતા રહ્યા. કોઈ દિવસ એને કીધું આપણે કરી શક્યા? આપણા ખ્યાલો ભગવાન વિશેના આપણા ખ્યાલો કહું છું. આપણા ખ્યાલ એટલા જ, એક ખોડિયારમાં અમારું ફલાણું ખોવાઈ ગયું, મળી જાય તો 2 દીવા કરશું માં. એ ખોડિયારમાં માથું દુખે જ મટી જાય તો 1 નાળિયેર વધારશું માં. આપણે કામ કરાવવા પૂરતા ભગવાન સાથે ખ્યાલો બાંધી જીવન જોડ્યા છે. પણ સંતોના વિચારોને અનુસરીએ તો એ જીવન આપણા એવી રીતે જોડવા જેવા નથી. જીવન જો એની સાથે જોડવા હોય તો આ શ્વાસ, આ નાભીમાંથી વિશ્વાસ સાથે જેમ જોડાણો છે, એમ એની સાથે આપણે વિશ્વાસના ઘરમાં રહી અને જીવન જીવવા જેવું છે. જીવનને જો જીવવું હોય તો, બાકી સમય પસાર કરવો હોય તો ગમે એ રીતે પસાર થઈ શકે છે. સમય પસાર કરવો હોય તો, બાકી જીવન જીવવું હોય તો વિશ્વાસની રેણી ઉપર જીવન જીવવા જેવું છે. લોહને પથ્થર આ બેઉને સગડો મંડા. એ લોહને પથ્થર, લોઢાને પથ્થર આરે સંગ મંડાણો, આ બેઉનો સગડો મંડા.
કાટે કાટ મળ્યા આમાં તનખા જરે રે હરદમ જાગો જાગો વીરા દમ દમ ભજો તો ગુરુજી ના વચન પડે બુડી જાસે પાપ એક દી ધર્મ તરે તરે સત્ય સમાન ધર્મ ન જાન સત્ય સમાન ધર્મ શાખ પુરે જાકી વેદ પુરાના શાખ પુરે જાકી સંસાર સાગર आवो महाजल भरियो रे महाजल भरियो आदरियो महाजल भरियो भाग्य होई भला तो तमने सत्संग मळे भाग्य भला होई तो मळे भाग्य होई भला तो तमने सत्संग मळे सत्संग विवेक न हो राम कृपा बिन सुलभ न सोई राम शोभाजी नाचेला पंडित देवायत बोल्या रे नाचेला उमा कहूँ मैं अनुभव अपना उमा सतहरि भजन जगत सब सपना सतहरि भजन शिवजी नो चेलो पंडित देवायत बोल्या रे शू बोल्या
गुरुजी ना वचने शिष्य सहजे तरे गुरु बिन भवानी भीतर हो न को गुरु जी ना वचने शिष्य से जे तरे हरदम जागो जागो दम दम भजो तो गुरुजी ना वचन ભોજા બાપાએ જલારામ બાપાને એક જ વચન આપ્યું અને વેદનું વાક્ય અતિથિ દેવો ભવ જલા તારે ઘેર ભગવાન મહેમાન બનીને આવશે અરે जेने सेव्या साचा संतरे एमा ओळख्या एणे भगवंत रे समझेला आ मन कोई दी डगे नहीं रामा पीर ने रटी ले भाई कलयुग नो बादशाह कलयुग नो कीर्तार मारवाड़ में राजा नु रूप परदे राखी अने सौराष्ट्र गुजरात धरती में संतना रूपे पधार्या छे भगवान राजा नु रूप परदे राखी ने संतना रूपे पधार्या रामा पीर ने रटी ले भाई तारो धर्म जूनो जूनो संभाળી ले रे रामा पीर ने तारो धर्म जूनो जूनो संभाળી ले रे जेने सेव्या साचा संत रे एमा ओळख्या भगवंत रे समझेला आ मन कोई दी ए डगे नहीं समझेला मन कोई दी ए डगे नहीं समझेला मन कोई दी डगे। रामदेव जी महाराज
वचन आर है वचन पार है, वचन की ढग ढेरिया मूड वचन की खोज करे, सो ही सदगुरु हमेरिया। वचन वचन की मेन है, वचने भयो प्रकाश, वचने ठेराणी मैदनी, चांदो सूरज धरणी आकाश। ई वचन 14 लोक मां रमी रहूं, कोई हरि गुरु संतो निपा। रघुकुल रीति सदा चली आई, जे કુળની રીત એવી છે। રઘુ કુલ એની રીત એવી કેવી, પ્રાણ જાય पर बचन न जाए। तो आ एक बोल एनो आटलू बधु तोल, तो ए बोल वचन क्यारे बने अने वचन में मूळ वचन ए परा क्यारे खुले। अपने भाषा बोलीए छे ने आज वाणी द्वारा बोलीए छीए एना 4 घर बताव्या। अत्यारे आपणो व्यवहार बधो वेखरी भाषा में थाय, पछी सजन पुरुषो छे ए भाषा बोले छे मध्यमा बोले छे। मध्यमा एटले मारी वाणी थी कोईने दुख न थाय, कोईनी निंदा न थाय, कोईनी ईर्षा न थाय, आवुं बधुं विवेक राखीने जे बोले छे ते मध्यमा। पछी पश्चिमथी जेनी दृष्टि ज वातुं करे, जे इशारा, जे शान, जे दाखला तरीके कोई बात एवी छे के एक वातनो एक पॉइंट, एक अक्षर तमने समजाणो એટલે આખી વાત સમજાણી, અને એક વાત પરાની છે એ જેમ તમે બોલો એમ જ થાય। જલારામ બાપા એક વખત ખોટું બોલ્યા છે અને એવું બોલ્યા છે કે આમાં ઘી એને બદલે પાણી, આમાં ગોળ એને બદલે છાણા, આવું ખોટું બોલ્યા। પરંતુ એને ખબર નહીં મારી પરા ખુલેલી છે। જેમ બોલે એમ જ થાય, અને જેવું બોલે એવું જ પાછું એનું જીવન એવા વર્તનમાં રહે। કહે છે એમ રહે છે અને રહે છે એવું જ કહે છે। તો જલારામ બાપાને આવી રેણી પકડાવી તો એ ભોજલ કોણ છે, એને આ શાન ક્યાંથી મળી? એમ સદગુરુની પરંપરા શું છે? कृष्ण भगवान गीताजी मां अर्जुन ने एवं बोल्या छे कि हे अर्जुन, तू मारो मित्र छे एटले ताराथी कई चोरी राखतो नथी, छुपावतो नथी,
તને જે છે તે સત્ય સનાતન જેમ છે તેમ તને યથાર્થ રૂપે કહું છું કે હે અર્જુન, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વજ્ર, બધું છોડી હું કહું એમ જ કર. આ વાત મેં પૂર્વે સૂર્યને કહી હતી, આ વાત મેં પૂર્વે મનુને કહી હતી, અને એ વાત મેં ઈચ્છાવાકુને કીધી હતી. એ જ વાત આજ હું તને કરું છું. અને અર્જુનને સંશય થયો કે તમે ને હું તો હમણાં છીએ, સૂર્ય ને મનુ તો ક્યારના છે. એટલે કૃષ્ણ ભગવાને એનો ખુલાસો કર્યો કે એ સમજણ અર્જુન તું મારી માને છે, આ મારી સમજણ અંગત નથી, આ સમજણ ગુરુ પરંપરાની છે, ગુરુ ઘરની છે. તો એ મળે કેવી રીતે? તમારી પાસે આ વાત છે, આ સમજણ છે, તમે એનાથી સીધા જોડાયેલા છો, પણ તમને સમય નથી, એ બાબતને વિચારવાનો સમય નથી. અને કદાચ સમય તમને મળે તો એ બાબતને યથાર્થ રીતે કોઈ ખોલે એવો ભોમિયો નથી. એ જી ભોમિયા હે ભોમિયા લેજો ને સંગાથ મુજા, એ બેલીડા ભોમિયા લેજો ને સંગાથ મુજા, બેલીડા રે ભોમિયા લેજો રે સંગા. એવા ભોમિયા હશે તો ભોમ બતાવશે રે, બેડલો નાંગરીઓ રે, બેડલો નાંગરીઓ. યાત્રા કરીએ રે જેસલ પીરની રે, બેડલો નાંગરીઓ રે, બેડલો નાંગરીઓ, નાંગરીઓ રે, બેડલો નાંગરીઓ. ભોમિયા લેજો, ભોમિયા લેજો સંગાત. અને જાત્રા કરવા, જેસલની જાત્રા કરવા, જેસલ પીરની જાત્રા કરવા ભોમિયા સાથે લઈને શું કરવું? ભોમિયા સાથે લઈને એટલું જાણવું કે જેસલ ક્યાં હતા અને જેસલને ક્યાં પહોંચાડ્યા, કોણે પહોંચાડ્યા, ક્યાં હતો અને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતો ને ક્યાં મને લઈ ગયા. ગુરુજી મારા શાનમાં કઈ ગયા, ગુરુજી મારા
ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા, ગુરુજી મારા શાનમાં કઈ કઈ, ક્યાં હતો ને ક્યાં પહોંચાડ્યો કોણે? એવા ભોમિયાએ. એ ભોમિયાએ કર્યું શું? એવા ભોમિયાએ શું કર્યું? એવા ભોમિયાએ દિશા બદલી નાખી. દિશા, જે દિશામાં જીવ જાતો હતો એને બદલે દિશા બદલી નાખી. ધોરિયામાં પાણી આવતું તું, બાવળના ક્યારામાં જાતું તું, પાવડો લઈ આંબાના ક્યારામાં એ ધોરિયામાંથી થોડી માટી ઉપાડી લીધી અને ઉપાડેલી માટી બાવળના ક્યારા તરફ જાતા પાણીમાં મૂકી દીધી. એમાં શું કર્યું? એક જ પાવડે એક જ ઘાથી આંબાના ક્યારા તરફ જગ્યા કરી, બાવળના ક્યારા તરફ જાતું તું ત્યાં એ માટી મૂકી દીધી. અહીં રસ્તો ખુલ્લો થયો ને અહીં રસ્તો બંધ થયો. બસ આટલું જ કર્યું. જેસલ ને આ ભોમિયા લેજો સંગાથ મુંજા બેલી, આપણે જાવું જાત્રા કરવા જેસલની. તો જેસલની જાત્રામાં છે શું? શું જાત્રા કરીને કરશું? અંજારમાં આટા મારીને આવતા રહેશું, સારી સુડીઓ લેશું, સારા ચાકા લેશું, જેસલની સમાધિને જોયા કરશું, ઉપર ચાદર ઉડાડશું, ફૂલ ચડાવશું. કઈ જાત્રા જેસલની કરશું? અને જેસલની જાત્રા આપણી વચ્ચે મેદાનમાં, ખુલ્લા મેદાનમાં, પણ કોઈ ગાઈડન્સ, કોઈ ભોમિયો, કોઈ માલમી, કોઈ માર્ગદર્શક એવો મળે જો ભીતરનો ભેદુ હોય, અંતરનો ભેદુ હોય, આવો કોઈ ભોમિયો મળે. તો જેસલની જાત્રા કેવી છે જુઓ. જેસલને એક મેણું માર્યું અને મેણું એવું માર્યું જેસલ જઈને ચોરી કરવા ગયા. અને ચોરી કરવા ક્યાં? ધણીના દરબારમાં. આ જેમ પાઠ માંડ્યો દરવાજા ખુલ્લા છે, એમ દરવાજા તે દિવસે બંધ હતા. બંધ દરવાજા, અંદર જ્યોત હતી અને અંદર 5-25 બહેનો ભાઈઓ ધણીનો આરાધ કરતા હતા, ઈશ્વરનો આરાધ કરતા હતા. એક રેણી વાળા હતા, એક વિશ્વાસ વાળા હતા અને સ્થિર ભાવ વાળા હતા. બધા આરાધ કરતા હતા. આપણે કોઈ જગ્યાએ તમે દાખલા તરીકે કોઈ ક્યાંક ગુજરી ગયું હોય ને આપણે બધા જાય આશ્વાસન દેવા, અને બહેનો બધી ભેળી ભણીને રોતી હોય, કેમ રોવે ને બહેનો બધા? એ એક જાતનો પોકાર છે. પોકાર છે. બધા બહેનો મળીને રોતા હોય, પોકાર છે. ડાઘુ બનીને આપણે જાતા હોય, રામ બોલો ભાઈ, અને એને બદલે હો થતું હોય, એ એક જાતનો પોકાર છે. પણ એ સંસારના દુઃખનો પોકાર છે. ઈશ્વરી સત્તામાં પરમાત્મા અને આ જીવ, આપણે ને ઈશ્વર, આ શ્વાસ વિશ્વાસ બે વચ્ચેથી પતંગનો દોર તૂટે એમ કપાઈ ગયા. અને એ બે ક્યાં ભેડા, કેમ ભેડા, હવે ભેડા ક્યાં થાય, એનો વિરહ થાય. ને એ વિરહમાં જે રોવાનું આવે એને ઈશ્વરી તત્વનો વિયોગ કીધો છે. બાકી તો સંસારનો વિયોગ છે. વળી મળી જાય તો આનંદ થાય, જુદા પડે તો હાય હાય થાય. એમ આરાધ કરતા હતા, દરવાજો બંધ કરીને બેઠા હતા. અને ઈ આરાધ કરતા હતા. ઈ ઘરમાં જેસલ ચોરી કરવા આવ્યો. ચોરી કરવા આવ્યો એટલે તરત જ અંદર બેઠેલા હતા એને ખબર પડી ગઈ કે બહાર કોઈ નુગરો પુરુષ આવ્યો છે, નુગરો માણસ આવ્યો છે. એનો પડછાયો પડે છે કે જ્યોતનું અજવાળું ઝાખું દેખાય છે. આટલા બધા જ્યોતમાં જે સ્થિર હતા, આટલા ગુરુગમમાં, આટલા જ્ઞાનમય પ્રકાશમાં, આટલા સદગુરુના વચનમાં અડગ હતા કે જ્યોતના અજવાળામાં બધાનું ધ્યાન એક ધારું લાગ્યું હતું. અજવાળામાં રામદેવજી મહારાજનો વાસ છે. આવું રામદેવજી મહારાજે પ્રમાણ આપ્યું છે કે કોઈ વખતે દુઃખ પડે, સંકટ પડે, બહેનો, માતાઓ, સજનો, કોઈ વખતે સંકટ પડે તો રામદેવજી મહારાજે એમ